આપનું હું છું સમીર। ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મહત્વની જાહેરાત 1851 બોન્ડેડ મેડિકલ ઓફિસરના પગારમાં વધારો કરવામાં આવ્યો। વર્ગ 2 ડોક્ટર્સના માસિક પગારમાં 3000 રૂપિયાનો વધારો। બોન્ડેડ આધારિત ડોક્ટર્સને 63000 રૂપિયાનો પગાર મળશે। વર્ગ 2 ડોક્ટર્સના માસિક પગારમાં 3000 રૂપિયાનો વધારો છે, તો બોન્ડેડ આધારિત ડોક્ટર્સને 63000 રૂપિયાનો પગાર મળશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે। બોન્ડેડ મેડિકલ ઓફિસરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। 1851 બોન્ડેડ મેડિકલ ઓફિસર્સ છે કે જેમના પગારમાં વધારો કરવામાં આવ્યો। રાજ્યમાં સરેરાશ 41.6% વરસાદ, સામાન્યથી 46% ઓછો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં 51.2% વરસાદ પડ્યો છે, તો મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 37.9% જેટલો વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં 36.9% અને ઉત્તર ગુજરાતમાં 32% જેટલો વરસાદ પડ્યો છે, તો કચ્છમાં 31.7%। 78 લાખથી વધુ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર અને વરસાદની અછતથી ખરીફ સિઝન નિષ્ફળ જવાની આશંકા છે। લાખણી અને થરાદમાં 2 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે। 20 તાલુકા એવો છે કે જેમાં સિઝનનો 5 ઇંચ પણ વરસાદ નથી પડ્યો। તો પડધરી, વિંછિયા, લીંબડી, લખતર, દસાડામાં 5 ઇંચ વરસાદ નથી પડ્યો। તો અમોદ, ગળતેશ્વર, ઠાસરા, માંડલ, વિરમગામમાં પણ 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। આ તરફ વાવ, કાંકરેજ, દિયોદર, દાંતીવાડા, ભાભરમાં 5 ઇંચથી ઓછો વરસાદ। તો સંતરામપુર, રાપર, માંડવી, લખપત, અબડાસામાં 5 ઇંચથી ઓછો વરસાદ। માંડલ, વિરમગામમાં પણ 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। તો આ તરફ રાજ્યના 207 જળાશયમાં સરેરાશ 48.4% પાણીનો જથ્થો બચ્યો છે। હાલ જોવા મળ્યો છે આટલો જથ્થો 48.4%। તો સરદાર સરોવર ડેમમાં 45.7% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે કે જેમાં માત્ર 24% જ પાણી છે, તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.3% જેટલું પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 61.9% પાણી અને કચ્છના 20 ડેમમાં 31.3% પાણી। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.6% પાણીનો જથ્થો છે અને રાજ્યના 5 ડેમમાં એક ટીપું પણ પાણી નથી। તો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડશે। 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર માટે આગાહી કરવામાં આવી કે 48 કલાક બાદ કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કે જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે તેમણે વાવણી કરી ચૂક્યા છે। સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો। ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડશે। 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે આ આગાહી કરવામાં આવી છે। साउथ गुजरात में स्कैटर्ड प्लेस में बारिश रह सकता है, लेकिन नॉर्थ गुजरात में काफ़ी कम हो जाएगा। आज नॉर्थ गुजरात में मोस्टली ईस्ट सेंट्रल एंड ईस्टर्न गुजरात जैसे दाहोद, पंचमल, आरावली, महिसागर, पंचमल, ये सारी जगहों में बारिश होने का संभावना है। और सौराष्ट्र में भी, कोस्टल सौराष्ट्र में बारिश होगा। मोरबी, सुरेंद्रनगर में होने का ज़्यादा चांसेस नहीं है, लेकिन कच्छ में भी ज़्यादा चांस नहीं है। लेकिन और सारी जगहों में लाइट टू मॉडरेटेड हो सकता है। और अगले 24 आवर्स का बाद गुजरात में कोई सिस्टम ज़्यादा एक्टिव सिस्टम नहीं है। બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જશે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ જેવા પાકની ખેતી કરવામાં આવી। ત્યારે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો, પરંતુ હવે એકાએક વરસાદ ખેંચાઈ ગયો। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતો હવે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત તળાવો અને ડેમોમાં પાણી છોડે તેવી માંગ કરી રહ્યા છે। તો જો પાણી છોડવામાં નહીં આવે તો તમામ પાક નિષ્ફળ જાય તેવી તેમને ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર એ સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત તળાવો અને ડેમોમાં પાણી છોડે।
વરસાદ બિલકુલ છે જ નહીં અને એટલું વાવેતર થઈ ગયું છે અને માગી ભીખી અને બધું કરી અને અત્યાર સુધી મોલાઈટ ટકાળી છે છતાંય હવે વરસાદ નથી તો મોલાઈટને બહુ જ ભયંકર નુકસાની છે. જો હવે વહેલા તકે સરકાર તળાવ ભરે અને પાણીની વ્યવસ્થા કરે તો જ બચે, નહીંતર ખેડૂતોને હાથમાંથી આવો કોરિયો જાય એવું છે. તો વહેલા સિંગ છે, તલ છે, કપાસ છે, પાણી વિના સુકાય છે. તમે સારા વરસાદની આશાએ વાવેતર કર્યું હા, છે, છતાં હા. વરસાદ ખેંચાણો છે, કેવી તકલીફ પડે છે? એટલે ભલામણી આ સુકાવા માંડ્યા છે, હવે કરવાનું શું પાણી વગરના. વરસાદની બહુ ખેંચ છે, વરસાદ છે નહીં, ઝીણો ઝીણો આવે છે ને મોલને કાંઈ ધરો થતો નથી, બરાબર. મોલને તાણ મળતી જ નથી અને કાંઈક સરકાર જો આ ડેમ બેમ કાંઈક ભરે ને થોડું થોડું પાણી થાય તો આ રવિ પાક લેવાય એવું છે, નકર પાણી વગરનો પાક આવે એવું છે નહીં. પહેલાં તો થોડોક અગાઉ વરસાદ થયો હતો તે મોલાદ ઉગાડી દીધી છે. હવે વરસાદ ખેંચાય એવું લાગે છે, તો હવે વરસાદ આવતો નથી. તો વરસાદ ખેંચાણો છે, પાક પર કેવી અસર પડી રહી છે? પાકને પાણીની જરૂર છે અત્યારે બહુ, અને તળાવ બળાવ કંઈક ભરાય, સરકાર પાણી છોડે એવી અમારી આશા છે. તો પાટણ જિલ્લામાં પણ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ખેડૂતો અહીં પણ ચિંતામાં છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ પડતા પાક સારો થશે તેવી ખેડૂતોએ આશા સેવી હતી. ત્યારબાદ નહિવત પ્રમાણમાં વરસાદના કારણે પાક સુકાઈ રહ્યો છે. સાંતલપુર તાલુકામાં કુલ 24,957 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું, જ્યારે સિઝનનો માત્ર 14% જેટલો વરસાદ વરસ્યો. ત્યારે નર્મદાની કેનાલો પણ સૂકી પડી. ખેડૂતોનું કહેવું છે કે પાકોને બચાવવા પાણીની ખૂબ જ જરૂરિયાત છે. જો આવનારા 5 દિવસમાં પાકોને પાણી નહીં મળે તો તમામ પાક નિષ્ફળ જશે. ખેડૂતોને પશુઓ સાથે હિજરત કરવી પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેથી ખેડૂતો સત્વરે કેનાલમાં પાણી આપવા માટે માંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં ચાલુ સાલે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિનો નિર્માણ થયો છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે. આ પાટણ જિલ્લાના અંતરિયાળ તાલુકાના દ્રશ્યો છે, જ્યાં જે ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું મોટા પાયે જે નુકસાન જઈ રહ્યું છે અને ઘાસચારો જે પાણીના અભાવને કારણે સુકાવા લાગ્યો છે. વરસાદ ખેંચાણો છે, કેનાલોમાં પાણી છોડવામાં નથી આવ્યો, તળાવો સૂકા બટ પડી રહ્યા છે. ખેડૂતો હાલ ચિંતા મુકાયા છે. ત્યારે કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીએ. શું આવેલું હતું, પાણીની કેવી સ્થિતિ અને ઘાસચારાની શું સ્થિતિ? જાર વાવી હતી, ગવાર વાયા હતા, બાજરી વાવી હતી, બધું ફેલ થઈ ગયું સાહેબ. અંદાજિત હેક્ટર દીઠ 50,000નો ખર્ચ છે આશરે ખેડૂતને. બીજા નંબરમાં મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે આનું સત્વરે જે તે નિકાલ કરાવે, કાં કેનાલમાં પાણી છોડાવે તો ખેડૂતને 25%નો ફાયદો થશે, 100%ની. અહીંયા વધુમાં વધુ 5 દિવસ સુધી જો પાણી ના આવે તો તમામ પાક નિષ્ફળ છે. તો 5 દિવસની અંદર વરસાદ કે પાણી ના આવે કેનાલમાં તો આ કેનાલો શોભાના ગાંઠિયા જે સમાન છે. મહીસાગરના કડાણા કેનાલમાં ગાબડું પડ્યું છે. કડાણાની ડાબા કાંઠાની કેનાલમાં 30 મીટરનું ગાબડું પડ્યું. લુણાવાડાના છાપુરા ગામે મોટું ગાબડું પડ્યું છે. કેનાલના પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાના વિરોધ વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે શિક્ષણની ગુણવત્તાના હિતમાં આવતીકાલે કસોટીનું આયોજન કરવામાં આવ્યું અને આ પરીક્ષા યથાવત રહેશે. તેમણે કહ્યું કે આ કસોટીની નોંધ સેવા પોથી કે શિક્ષકોની કારકિર્દીમાં નોંધ લેવામાં આવશે. સર્વેક્ષણ એ ફરજિયાત નથી, મરજિયાત છે. આને અમે કોઈ કસોટી કે પરીક્ષા નામ નથી આપ્યું. આમાં અમે પાસ કે નાપાસ જાહેર નથી કરવાના. શિક્ષકની કોઈ પણ પ્રકારની સેવા નોંધ કે એના કેરિયરમાં પણ એની નોંધ અમે કરવાના નથી. આવતીકાલે યોજાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા મુદ્દે વિરોધ યથાવત છે. ગાંધીનગરમાં શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની બેઠક પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રભારીએ ચીમકી ઉચ્ચારી કે જો પરીક્ષા આજ રાત્રિ સુધી રદ નહીં થાય તો 2.5 લાખ શિક્ષકો પરિવાર સાથે અન્નનો ત્યાગ કરશે. તેમણે દાવો કર્યો કે તેમના આ આંદોલનમાં 3 સાંસદો 20 ધારાસભ્યોનું પણ સમર્થન છે. બહિષ્કારમાં જોડાશે. શિક્ષણ મંત્રીએ
અમે 30 ધારાસભ્ય અને 3 સંસદ સભ્યનો લેટર અમારી પાસે છે. એમણે સંપૂર્ણ અમારા બહિષ્કારના સમર્થનમાં છે. 95% શિક્ષકો અમારી સાથે છે. એને દબાવવામાં આવી રહ્યા છે ડીપીઓ મારફત. અમે સેજ પણ પાછી હટ કરવાના નથી. પીછેહટ અમે બિલકુલ કરવાના નથી. આવતીકાલથી અમારો આશ્ચર્યજનક કાર્યક્રમ રહેવાનો છે. આવતીકાલે અમારા બધા જ શિક્ષકો અને એનો પરિવાર ઉપવાસ ઉપર રહેશે. આખો દિવસ ઉપવાસ ઉપર રહેશે. પરીક્ષામાં બેસશે નહીં. भरत सिंह जी और रतन सिंह जी और नम्रता बहन, इन्होंने और 20 धारासभ्यों के ये लिखे हुए पत्र की परीक्षा रद्द करे, शिक्षक स्वाभिमान को चोट पहुंचा रहे हैं. मैं तो ये कहना चाहता हूं, आप लोकतंत्र के सजग पर रहिए. कोई भी विभाग में नौकरी में आने के बाद आज तक कलेक्टर साहब से लेके चपरासी की परीक्षा हुई है क्या? नहीं हुई. शिक्षकों की प्रदेश में किसी देश में नहीं होती. ये बहुत दुस्साहसिक कार्य किया है और ये शिक्षकों की गरिमा पर बहुत बड़ी चोट है. પરીક્ષાના સમયના 2 કલાક પહેલા એટલે બપોરે 11 થી 12, 13, 1 વાગ્યા સુધી જે પરિવારો ભોજન કરે છે, ભોજનનો ત્યાગ કરીશું અમે. કાલે આખા પરિવારના નાનામાં નાનું બાળક પણ ભોજન નહીં કરે. કાલે અમે સામૂહિક ઉપવાસ કરીશું. આખું શિક્ષક પરિવાર ઉપવાસ કરશે. અમે વિનંતી કરીશું તો શિક્ષકોની સાથે એના મામા, માસી, ફુવા, ફઈ આ બધા જ જોડાશે. કારણ કે શિક્ષકોનો પ્રશ્ન છે, શિક્ષકોના સન્માનનો પ્રશ્ન છે. કાલે ગુજરાતના 5 કરોડ કરતો વધારે લોકો ભૂખ્યા રહેશે. આ તરફ શિક્ષકોની પરીક્ષાના વિરોધમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે. એક તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરીક્ષાનો વિરોધ કરી રહ્યું છે, તો બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘ પરીક્ષાના સમર્થનમાં છે. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના શિક્ષક પરીક્ષાના સમર્થનમાં આવ્યા. શિક્ષકોને તે પ્રતિભાશાળી શિક્ષકો કેમ લેવા ગયા એવોર્ડ? એમને ના કરવું જોઈએ ને. એક તરફ સન્માન થાય છે તો આપણે દોડીએ છીએ અને જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે વિરોધ કરવાનો. આ બે નીતિ આપણા સરકારની નથી. શિક્ષકને ના શોભે. એટલે નમસ્તે, હાથ જોડી વિનંતી કરું છું, પરીક્ષા આપજો, પરીક્ષા આપજો, પરીક્ષા આપજો. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, તો મહેસાણામાં પણ શિક્ષકોએ પરીક્ષાનો વિરોધ કર્યો. પરીક્ષાનો બહિષ્કાર કરવાની શપથ લીધી. જોટાણાના શિક્ષકોએ પરીક્ષાનો વિરોધ નોંધાવ્યો. જોટાણા તાલુકાના શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરીએ છીએ. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડી ફરજિયાત કરવા સામે વેપારી આલમમાં પણ રોષ ફેલાયો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાલ પર ઉતર્યા. આજની હડતાલમાં અમદાવાદના નાના મોટા 10,000 જ્વેલર્સ જોડાયા છે. વેપારીઓએ સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે અને HUIDને એક વિનાશક પ્રક્રિયા ગણાવી. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ BISની જેમ જ જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવશે તેવો આરોપ લગાવવામાં આવ્યો. દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરાયો. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ જ્વેલર્સે એક વખત રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રિન્યુની માથાકૂટ પણ નહીં રહે. 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી છુટકારો મળશે.
તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સોની બજાર આજે બંધ જોવા મળ્યા છે. HUID જટિલ પ્રક્રિયા મુદ્દે વેપારીઓ વિરોધ કરતા જોવા મળ્યા. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને પોરબંદરના સોની બજારમાં હડતાલ પાડવામાં આવી. રાજકોટ શહેરમાં 5000 દુકાનો અને શોરૂમ આવેલા છે. બજાર બંધ રાખવા જ્વેલર્સ સંગઠન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. વેપારીઓનું કહેવું છે કે હોલમાર્ક સાથે અમને કોઈ વાંધો નથી, પરંતુ HUID જટિલ પ્રક્રિયાની અમે વિરોધ કરી રહ્યા છે, જેમાં દાગીનાઓ હોલમાર્કમાં જાય છે, જ્યાં HUIDનો નંબર લગાવવો પડે છે. આ પ્રક્રિયામાં 7 થી 10 દિવસનો સમય લાગતો હોય છે, જેના કારણે સીધી સોનાના ધંધા પર અસર પડે છે. તો સોનાના દાગીના પર હોલમાર્કિંગ અને યુનિક આઈડીના કાયદાના વિરોધમાં વડોદરાના જ્વેલર્સના માલિકો પણ હડતાલ પર ઉતર્યા. કેન્દ્ર સરકાર 16મી જૂનથી સોનાના દાગીના પર હોલમાર્ક અને યુનિક આઈડીનો કાયદો અમલમાં લાવી છે, જેને લઈને તમામ સોનાના દાગીના પર હોલમાર્ક અને યુનિક આઈડી ફરજિયાત કરવામાં આવ્યું. હોલમાર્કિંગ વગરના દાગીના વેચનાર વેપારી સામે દંડ અને ફોજદારીની કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવી છે. વેપારીઓના કહેવા પ્રમાણે યુનિક આઈડીની પ્રક્રિયા જટિલ છે, જેને લઈને ઘરેણા વેચાણમાં વિલંબ થાય છે. કેન્દ્ર સરકારના આ કાયદાના વિરુદ્ધમાં શહેરના 200 દુકાનદારો હડતાલમાં જોડાયા. જ્વેલર્સ વેપારીઓની હડતાલને પગલે સરકારને લાખો રૂપિયાના ટેક્સનું નુકસાન થશે. સરકારે જે 15 જૂનથી કાયદો નાખ્યો છે હોલમાર્કિંગનો, તો વેપારીઓનો કાયદાનો વિરોધ નથી કરી રહ્યા, પણ HOD જે કાયદો છે એનો વિરોધ કરી રહ્યા છે કે એની જે પ્રક્રિયા છે બહુ કઠિન પ્રક્રિયા છે. વેપારીઓ સોનું સારું 916 હોલમાર્કિંગ આપવા ગ્રાહકોને તૈયાર જ છે. બહુ સારો કાયદો છે. વેપારીઓને પણ નુકસાન નહીં, ગ્રાહકને પણ નુકસાન નહીં, પણ HOD જે છે યુનિક આઈડીનો કાયદો એનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આજે બંધ રાખીને લગભગ 450 દુકાનો છે એ ટોટલી બંધ રાખીને એનો વિરોધ કરી રહ્યા છે કે એની અંદર આ કાયદાની અંદર થોડી છૂટછાટ આલે અને એની અંદર કોઈ નિરાકરણ લાવે, એના માટેનો અમારો વિરોધ છે. તો સુરત શહેરમાં સોની બજાર બંધ જોવા મળ્યા. વેપારીઓએ હોલમાર્ક અને HUIDના નિયમ સામે અહીં પણ વિરોધ જતાવ્યો. જ્વેલર્સ એસોસિએશને સોનાના ધંધામાં આવેલી વિસંગતતાને લઈને આજે બજાર બંધનો નિર્ણય કર્યો. HUIDની જટિલ પ્રક્રિયા મુદ્દે વેપારીઓનો સખત વિરોધ જોવા મળ્યો. અને હવે વાત કરીશું રસ્તા પર પડેલા ખાડાની. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રોડ રસ્તા વગર જનતામાં પરેશાન છે. ચૂંટણીમાં વોટ અને રેગ્યુલર ટેક્સ આપવા છતાં પણ સ્થાનિક લોકો સામાન્ય જરૂરિયાતથી વંચિત છે, જેના લઈને નવા નરોડાના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ વર્ષે તો વરસાદ પણ પૂરતા પ્રમાણમાં નથી પડ્યો, છતાં પણ શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ભૂવા અને ખાડા પડતા જોવા મળી રહ્યા છે, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદનું લાપરવાહ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી દરમિયાન કોર્પોરેશને અનેક વાયદા કર્યા, પરંતુ તમામ વાયદા, તમામ દાવાઓ પર કોર્પોરેશન છે પોકળ સાબિત થયું છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં છું ને મારી પાછળનો આપ જે જગ્યા જોઈ રહ્યા છો તેને રસ્તો કહેવો કે કઈ જગ્યા કહેવી તે સૌથી મોટો અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. પાર્શ્વનાથ ટાઉનશીપનો આ રસ્તો કે જે ઘણા સમયથી બન્યો નથી, જ્યારે પણ કાગળ પર આ રસ્તો છે તે બનાવવાની વાત આવે ત્યારે આ પ્રકારની ઘણી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો લોકોએ પણ સામનો કરવો પડે છે. કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે તો ખાસ કરીને આ જે જગ્યા છે તેનું ડેવલપમેન્ટ થાય, અહીં રોડ બને, પરંતુ કાગળ પર રોડ હોવા છતાં પણ અહીં કેટલાય સમયથી જે સ્થાનિકો છે તેમને રોડ નથી મળ્યો. સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. આ કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે? રોડ શા માટે નથી બન્યો? આ કેટલા ટાઈમથી, મતલબ 5-6 વર્ષથી જ્યારથી બન્યું છે ને ત્યારથી આની આ જ પરિસ્થિતિ છે. કામ કરવા આવે છે પણ કામ કોઈ મતલબ વગરનું જ છે. અહીંયા કાલે ગટર સાફ કરવા આવ્યા હતા, બરોબર,
અહીં મેં એમને પોતે કીધું આ ભરી લેજો ગંદકી છે, ગટરમાંથી કાઢેલો કચરો. તો એ બેન હતા મ્યુનિસિપાલિટીના પોતે, એમને પણ મેં કીધું, પણ કોઈએ ભર્યો નથી. તમારી નજર સામે જોઈ લો. 5 વર્ષથી આ રોડ નથી. રોડ વગર કેટલી પરેશાની? રોડ વગર એટલી તકલીફ થાય છે કારણ કે ઇલેક્શન આવે છે ત્યારે વાયદાઓ કરે છે કે ભાઈ અમે આવીએ કરી નાખીએ છીએ. હવે બી આ વાયદો કર્યો છે કે ભાઈ ચોમાસું નડે છે, ચોમાસામાં બનાવીશું તો રોડ પાછો ધોવાઈ જશે, એવો વાયદો કરીને પાછો ટાઈમ કાઢી નાખ્યો છે. હું છેલ્લા 9 વર્ષથી વિક્ટોરિયામાં રહું છું. 9 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મને કોઈ આ લોકોનો ફેરફાર જોવા નથી મળ્યો. ખાલી વાયદાઓને વાયદા ઉપર જ વાયદા કરે છે. ભારત દેશનો વિકાસ થાય છે પરંતુ નરોડાનો વિકાસ નથી થતો. સ્થાનિકોનો આક્ષેપ છે અને આ આક્ષેપ વચ્ચે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ નથી પરંતુ તેની સાથે જે ગંદકી છે તે ગંદકીને કારણે પણ અહીં ઘણા બધા લોકો છે તે બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે આ તમામ પરિસ્થિતિ કોના વાકે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ફોર્સે ઉઠાવી દિલ્હીની પાણીની સમસ્યાની જવાબદારી. મળો દિલ્હીના જ્યોતિ શર્મા અને કે જેમનું રાજધાનીમાં પાણી સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વવાળી નોન પ્રોફિટ સંસ્થા ફોર્સે પાણી સુરક્ષા પ્રતિ અસંખ્ય સમુદાય અને જમીની હાઇડ્રોલોજી એક્સપર્ટ, બિઝનેસ લીડર્સ અને સ્થાનિક નેતાઓને એકજૂટ કર્યા. કોમ્યુનિટી પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી પોતે ઉઠાવે અને તેની સફળતાને સુનિશ્ચિત કરે છે. મિશન પાણીનો આ ખાસ રિપોર્ટ. I'm Jyoti Sharma. I am the founder president of a non-profit called Force, which works for water security and sanitation. The idea of water security is actually very simple. All it means is demand and supply should be balanced. That's all. So what we do is we calculate the available supply. How much rainwater, how much wastewater. That's one side of the balance sheet, and the other side of the balance sheet is how much water do people need. And then what we do is we try and plan to make sure that every drop of rainwater is harvested. So it's a zero rainwater flow out area and a zero wastewater flow out area. So what you see here is an example of a rainwater harvesting structure. Now what is this doing? As you can see, these are DDF flats. What it's doing is there is a stormwater drainage system that exists in such areas. It's just tapping into that stormwater drainage system. So all the water automatically we will bring it here. There is some cleaning that is done so that the water does not contaminate to groundwater, and it just percolates into the ground. And it's as simple as that, nothing more. And this is the kind of thing we've done in thousands of places. If you visit our website, you'll see something called a Blue Delhi Declaration. So we actually did a calculation for 7 of the biggest cities in the country, including Delhi. And the calculation simply was, do we have enough water for our needs? And Delhi has enough water for its needs. So if you put together our share of the river waters that we're getting, the rainwater that can be harvested, our current existing wastewater treating capacities, there is absolutely no reason why Delhi should need a single drop of water more from outside.